ઓલપાડના કુદિયાળા ગામની શ્રી સિદ્ધ સોમેશ્વર દૂધ મંડળી ખાતે સુમૂલ પ્રગતિશીલ વિકાસ કાર્યક્રમ અંતર્ગત પશુ શિબિર યોજાયો હતો। આ ત્રિદિવસીય શિબિરમાં પશુપાલકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। ઓલપાડ તાલુકો ખેતી અને પશુપાલનના ધંધા સાથે સંકળાયેલો છે। આ વિસ્તારના ખેડૂતો અને પશુપાલકો સહકારી મંડળી સાથે જોડાયેલા છે, જેથી સુમૂલ ડેરી દ્વારા સુમૂલ પ્રગતિશીલ પશુપાલક વિકાસ કાર્યક્રમનું આયોજન કરાયું હતું। ઓલપાડના કુદિયાળા ગામે આવેલી શ્રી સિદ્ધ સોમેશ્વર દૂધ મંડળી ખાતે યોજાયેલા ત્રિદિવસીય શિબિરમાં પશુપાલન વ્યવસાય અંગેની સમજણ પશુપાલકોને આપવામાં આવી હતી, જેમાં પશુ પોષણ, પશુ સંવર્ધન, પશુ માવજાત, પશુ આરોગ્ય જેવી બાબતોની સમજણ સુમૂલ ડેરીના વેટરનરી ડોક્ટરો દ્વારા આપવામાં આવી હતી। આ કાર્યક્રમમાં સુમૂલ ડેરીના ડિરેક્ટર જયેશ પટેલ, કાંતિભાઈ પટેલ, કુદિયાના મંડળીના પ્રમુખ ધર્મેશ આહિર સહિત મોટી સંખ્યામાં પશુપાલકો હાજર રહ્યા હતા। આજ રોજ અમારી કુદિયાણા દૂધ મંડળી દ્વારા ઈડીપી પ્રોગ્રામ અંતર્ગત સુમૂલ ડેરીના સૌજન્યથી પશુપાલન શિબિરનું ત્રિદિવસીય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં 19 વિભાગના પશુપાલકોએ ભાગ લીધો હતો। કુદિયાણા દૂધ મંડળી 500 લીટરથી શરૂઆત કરી હતી અને આજે મંડળી વટવૃક્ષ બની છે। આજે અમારી મંડળીમાં 9000 લીટર દૈનિક દૂધનું ઉત્પાદન આવે છે, જેનાથી પશુપાલકોને આર્થિક રીતે ઘણો બધો લાભ થયેલ છે। કાર્યક્ષેત્રના ગામમાં લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે। ગામમાં સહકારી મંડળી થકી ગામમાં દૂધ એકત્ર કરી સુમૂલ ડેરી સુધી પહોંચાડવામાં આવે છે। ઓલપાડ તાલુકામાં ઘણા ખેડૂતો ખેતી સાથે પશુપાલનનો વ્યવસાય કરી પોતાનું ગુજરાન ચલાવતા હોય છે, ત્યારે પશુપાલકોને સારી જાતના પશુ ખરીદી શકે તેમજ દૂધના સારા ફેટ કઈ રીતે મળે અને પશુઓને કેવા પ્રકારનો ચારો આપવો તેમજ પશુઓમાં આવતા વિવિધ રોગો પર નિયંત્રણ સહિતનું માર્ગદર્શન મળી રહે તે માટે વિવિધ મંડળીઓમાં પશુ શિબિરનું આયોજન કરવામાં આવે છે। અમે આ પ્રોગ્રામ પશુપાલકો કે દૂધના વ્યવસાય અને ખેતીવાડીની સાથે સંકળાયેલા છે એમ કરીને એમનું આર્થિક પોષણ અને દૂધ ઉત્પાદનમાં ઓછા ખર્ચે વધુ ફાયદો થાય એ માટેનો અમે દર વર્ષે 250 થી 300 લાભાર્થી પશુપાલક ભાઈઓને આવી પશુપાલન શિબિરનો કાર્યક્રમ રાખવામાં આવે છે। અને એન્ટરપ્રેન્યોરશિપ ડેરી ડેવલપમેન્ટ પ્રોગ્રામ કહીએ છીએ, એટલે કે પ્રગતિશીલ દૂધ ઉત્પાદક શિબિર। હવે આની અંદર અમે 3 દિવસના કાર્યક્રમમાં પશુ માવજત, પશુ આરોગ્ય, પશુ સંવર્ધન અને પશુ સારવાર એ વિશેની જાણકારી આપવામાં આવી છે। પશુપાલકોના હિતને ધ્યાને રાખી સુમૂલ ડેરી દ્વારા આયોજિત શિબિરો થકી પશુપાલકો સજાગ બની રહ્યા છે। સુમૂલ ડેરીના વેટરનરી ડોક્ટરો દ્વારા અપાતી સલાહ સૂચનો આવનારા સમયમાં ખૂબ જ મદદરૂપ સાબિત થશે। તો આ